કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5માં સંસ્કૃત વિષયનો પાઠ નંબર 6 છે ભવતુ ભારતમ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય तो मारा वाला विद्यार्थी मित्रों चैनल ने अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानुं पण न भूलता। तो विद्यार्थी मित्रों पाठ नंबर 6 भवतु भारतम जेमां प्रश्न 1 छे आपेली पंक्तिओनुं अनुलेखन करो, એટલે કે જે પંક્તિ આપેલી છે તેવી જ રીતે બેઠી જ આપણે अनुलेखन કરવાનું છે। મિત્રો અહીંયા પંક્તિ છે પહેલી, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ। બીજી પંક્તિ છે રીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ। અને ચોથું મિત્રો છે પંક્તિ કર્મ ધર્મનૈષ્ટિકમ ભવતુ ભારતમ। તો આ જ બેઠી તમારે મિત્રો પંક્તિઓનું અનુલેખન સારા અક્ષરે કરવાનું છે। તમારી પરીક્ષામાં પણ 5 ગુણમાં મિત્રો આ પંક્તિઓ પૂછી શકે છે। પ્રશ્ન 2 છે ઉદાહરણ મુજબ પ્રાસ ધરાવતા શબ્દો લખો। મિત્રો અહીંયા પ્રાસ છે શક્તિ તો યુક્તિ, તો શસ્ત્ર તો શાસ્ત્ર, રીતિ નીતિ, કર્મ ધર્મ, ભક્તિ શક્તિ। तो આવી રીતે લખીશું। પ્રશ્ન 3 છે આપેલા ચિત્રો માટેના સંસ્કૃત શબ્દ લખો। અહીંયા મિત્રો રથ છે તો સંસ્કૃતમાં એને રથઃ કહેવાય, બીજું ધનુષ્ય છે તો એને ધનુષઃ કહેવાય છે। આગળ છે ત્રીજું વાક્ય છે, ત્રીજું મિત્રો ચિત્ર છે ગદાનું તો એને ગદાહ કહેવાય, ચોથું તીર છે તો એને તીરહ કહેવાય। પ્રશ્ન 5 છે આપેલા ગુજરાતી શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો। અહીંયા મિત્રો છે શક્તિથી ભરપૂર તો એને શક્તિ સંપ્રુતમ કહેવાય, થાવ તો ભવતુ, शस्त्र धारण करना शस्त्र धारकम, कर्म में निष्ठा रखना तो कर्म नैष्टिकम। प्रश्न 6 में तमारा शिक्षक बोले ते प्रमाणे श्रुत लेखन करो। तो अहीं मित्रों है वाक्य है मम विद्यालय सुंदर अस्ति, मम विद्यालय सुंदरम अस्ति, विद्यालय विशाल अपि अस्ति, विद्यालय विशाल अपि अस्ति, अहम प्रतिदिन विद्यालय आगच्छामि। तो આવી રીતે તમારે શ્રુત લેખન પણ મિત્રો સાંભળી અને કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ કરીને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા।